આ રીતે આપણું પેન્ટ તૈયાર છે. તો સાઈડમાં આપણે એક પોકેટ પણ બનાવ્યું છે. તો આજે આપણે બનાવીશું પેન્ટ. તો લંબાઈ છે 40 ઇંચ. તો આ રીતે આપણે લંબાઈ રાખી લીધી છે. ત્યાર પછી 19 ઇંચ રાખીને આ રીતે નિશાન કરી લીધું છે. તો એક મધ્યમમાં નિશાન કરી લીધું છે. તો મોરી આવી છે ત્યાંય આપણે એક નિશાન કરી લીધું છે. તો હવે આગળ આપણે ડ્રોઈંગ કરી લેશું. તો આ રીતે આપણે મોરી લીધી છે તે મધ્યમમાં લઈ લીધી છે. ત્યાર પછી આપણે 4.5 ઇંચ આ બાજુ, 4.5 ઇંચ આ બાજુ, તે રીતે આપણે બે લાઈન કરી લીધી છે. ત્યાર પછી આપણો શીટનો ભાગ છે ને આપણો આ ભાગ છે આપણો નીચે મોરીનો, તેને આપણે જોઈન્ટ કરી દઈશું. આ રીતે આપણો એક ભાગ આ છે, એક ભાગ આપણે આ રાખ્યો છે, તેને પણ જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણું ડ્રોઈંગ તૈયાર છે. તો હવે આગળ આપણે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે ઉપરના ભાગે આ રીતે 2 ઇંચ રાખીને આ રીતે ક્રોસમાં કટિંગ કરીને પાછળના ભાગે મૂકી લેશું. ત્યાર પછી એક આ રીતે આપણે ક્રોસમાં કટિંગ કરી લીધો છે તે 2 ઇંચ છે. તો આ રીતે આપણું પેન્ટ ખેંચાતું નથી, તેને આપણે આ રીતે આપણો જોરો આવશે ત્યાં આપણે ફિટિંગ કરી દઈશું. તો હવે આગળ આપણે સીવી લેશું. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળ સીવી લેશું. તો આપણી પાસે એ કાપડ 2 મીટર હતું, તો ખિસ્સા માટેનું નથી. તો આ રીતે આપણે ખિસ્સાનું કાપડ છે તે અલગથી લઈ લીધું છે. તો 6 ઇંચ પહોળાઈ છે ને 8 ઇંચ લંબાઈમાં. તો આ રીતે આપણે ખિસ્સું નાખીશું. તો હવે આગળ સીવી લેશું. તો આ રીતે સાઈડમાં આપણે સિલાઈ લઈ લેશું. તો ઘડીવાળો ભાગ છે તો તેના ઉપર આ રીતે સિલાઈ લઈ લેશું. તો આ રીતે ઘડી વારીને તે ધાર ઉપર આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણો એક ભાગ તૈયાર થઈ ગયો છે. તે જ રીતે આપણે બીજો ભાગ ખીસું મૂકીને તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે થોડુંક ખુલ્લી રાખશું, ત્યાં ખીસું મૂકી લેશું. તો આ રીતે 3 ઇંચ છે તે આપણે આ રીતે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણું ખીસું તૈયાર છે. તો હવે આપણે મૂકી લેશું. તો આ રીતે આપણું ખીસું તૈયાર છે. તો આ રીતે આપણે આ કાપડ છે તેમાં રાખીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે રાખી લેશું. ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લેશું. તો આપણે લાસ્ટિક મૂકવાનું છે. તો 2 ઇંચ મૂકીને આપણે સિલાઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. હવે આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું 2 બાજુ. તો આ રીતે આપણું ખીસું તૈયાર થઈ જાય છે. તો આ રીતે ખીસું મુકાઈ ગયું છે. હવે આપણે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણે ખિસ્સામાં પહેલાં સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણું ખિસ્સું મૂકી લીધું છે. સાઈડમાં સિલાઈ લઈ લેશું. તો આ રીતે સરસ મજાનું સાઈડમાં ખિસ્સું બની જાય છે. તો આ રીતે આપણું ખિસ્સું તૈયાર છે. તો આ રીતે જોરો ખેંચાય નહીં તે માટે આપણે આ રીતે ત્રિકોણ કાપડ છે તે કટિંગ કરી લીધું છે. 4 ઇંચ પહોળાઈ છે ને 6 ઇંચ લંબાઈ છે. તો આ રીતે આપણે 2 કટિંગ કરી લીધા છે. તો આ રીતે આપણે જ્યાં જોરો શરૂ થાય છે ત્યાંથી આપણે મૂકી લેશું. તો આ રીતે હવે આપણે મૂકી લેશું. તો આ રીતે રાખીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે 2 બાજુ આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે સિલાઈ લેવાઈ જશે. તો હવે ધાર ઉપર સિલાઈ લઈ લઈશું. તો આ રીતે આપણે ધાર સિલાઈ લઈ લીધી છે. હવે આ રીતે રાખી તો આ રીતે આપણે ધાર વારીને સિલાઈ લઈ લેશું. તો 2 બાજુ આ રીતે ઓટી લેશું. તો આપણી ડિઝાઇન નીચેની બની જાય છે મોરીની. તો આ રીતે આપણે મોરીમાં સિલાઈ લઈ લીધી છે. હવે આપણે ફિટિંગ કરી લેશું ને લાસ્ટિક નાખી લેશું. તો લાસ્ટિકનો વિડીયો જોવો હોય તો મારે ઘણા બધા વિડીયો મૂક્યા છે, તેમાં લાસ્ટિક કઈ રીતે નાખવું તેનું બતાવ્યું છે. તો આમાં નથી બતાવ્યું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ ફિટિંગ કરી લીધી છે. હવે આપણે નીચેની મોરી છે તેને ઓટી લેશું. તો આ રીતે આપણે ફિટિંગ થઈ ગયું છે. હવે મોરીમાં સિલાઈ લઈ લેશું. તો આ રીતે હવે આપણે નીચે મોરીમાં સિલાઈ લઈ લઈશું, એક નીચે રાખીને. તો આ રીતે આપણું પેન્ટ તૈયાર છે.